કેમ છો બધા? આવ્યો બધા મજામાં છે. તો અત્યારે અમે વૈશાભાઈની આ ચાયની દુકાન છે, વૈશાભાઈની આ એમની દુકાન. તો અમે બધા અહીંયા કને બેઠા છીએ. માઇકલભાઈ બેઠા છે. તો આ છે સુરેશભાઈની દુકાન અને આપણે જે પ્લાસ્ટિકની દુકાન છે તે મિત્રો પણેથી અહીંયા કને ફેરવી લીધેલ છે. હવે મેન રોડ ઉપર આપણી જે પ્લાસ્ટિકની દુકાન છે તે લાવી દીધી છે. તમે જોઈ રહ્યા છો આ બદામ શેકવાળાની બાજુમાં. તો જે કોઈને પ્લાસ્ટિકનો સામાન લેવો હોય તો હવે નવા એડ્રેસ ઉપર આવી જજો. અને અમારા વૈશ્રામભાઈ કંઈક થોડુંક બોલે છે. બોલો વૈશ્રામભાઈ. શરમાય છે થોડાક વૈશ્રામભાઈ, તો કંઈ વાંધો નહીં. માણસોને નવા હોય એટલે શરમ લાગતી હોય. આ માઇકલભાઈ કંઈક બોલે. બોલો માઇકલભાઈ. હેલો મિત્રો, આ દુકાન બદલાવી છે અહીંયા બપોરાની પહેલા હતી અહીંયા, એટલે આવજો. અત્યારે અમે બધા સુરેન્દ્રનગર જવાના છીએ અને આ બેઠા અમારા વૈશ્રામભાઈ. તો વૈશ્રામભાઈને હવે અમે સાથે લઈ જઈએ છીએ. આવવાનું છે ને વૈશ્રામભાઈ? નથી આવવાનું? તો વૈશ્રામભાઈ સુરનગર આવવાની ના પાડે છે અને અમે જો સામે પેલા માઇકલભાઈ આવે છે અને એક ભાઈ ગયા છે ગાડી લેવા. તો ગાડી આવે પછી આપણે નીકળીશું. તો આ આવી ગઈ છે અમારી ગાડી. તો અમે બધા મિત્રો બેસી ગયા છીએ સુરેન્દ્રનગર જવા માટે. તો ફાઇનલી મિત્રો અમે ચાલતા થઈ ગયા છીએ સુરેન્દ્રનગર જવા માટે. ત્યાં તો આવી ગયું મિત્રો વડેખણ ગામ. આ છે વડેસણ ગામ. વડેસણ ગામ જોતામાં તો મિત્રો આવી જશે હવે તલસાણા ગામ. તો ફાઇનલી મિત્રો તલસાણા ગામની અંદર અમે આવી ગયા છીએ. ત્યાં તો જોયું તો તલસાણા ગામમાં જોરદાર મિત્રો મેળો જામેલો હતો. ત્યાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. તો મેળાનું જોરદાર મિત્રો તલસાણા ગામમાં આયોજન કરેલું હતું. તમે જોઈ રહ્યા છો રોડ ઉપર જે મેળો છે તે લાગેલો છે. તો આ આવી ગયો ટોયોટાના શોરૂમ મિત્રો. તો સુરનગર અમે લોકો પહોંચી ગયા છીએ. જે ગેબનશાવાળો રોડ છે ત્યાં અત્યારે અમે ગાડી લઈને જઈ રહ્યા છીએ. તો સામે જે દેખાય તે ગેબનશા પીર ચોકડી જે કહે છે તે છે સુરેન્દ્રનગરની. અને ડાયરેક્ટ પહોંચી ગયા મિત્રો સુરેન્દ્રનગરના ગેટે. તો અમે અંદર અત્યારે જઈ રહ્યા છીએ. ને ત્યાં તો આવી ગયો મારુતિ સુઝુકી એરેનાનો શોરૂમ. જેને ગાડીઓ લેવી હોય તે ત્યાં તો પાછો ડીમાર્ટ પણ ત્યાં નજીક જ છે મિત્રો. તો હવે અમને લાગી હતી ભૂખ મિત્રો, જોરદાર એવી ભૂખ લાગી હતી. ત્યાં તો પહોંચી ગયા અમે હોટલે, બાપા સીતારામ હોટલ, જે મૂડી હાઈવે રોડે આવેલી છે. તો ફાઇનલી મિત્રો જમવાનો ઓર્ડર આપીને બધા મિત્રો રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે જમવાનું આવે, કેમ કે જોરદાર ભૂખ લાગી હતી બધા મિત્રોને. તો અમારું જમવાનું આવી ગયું છે. હવે બાજરીના રોટલા છે, બટેકા ફુલેવરનું શાક છે, ને આખા રીંગણાનું શાક છે, ને ગવાર બટેકાનું શાક છે, ને દાળ છે. મેં અને માશરભાઈએ કરી નાખ્યો ચૂંદો. દાળ શાક બધું થાળીમાં નાખીને એવો મસ્ત મજાનો ચૂંદો કરીને મિત્રો અમે લોકોએ જમી લીધું. આપણે ક્યાં છીએ સુરનગરમાં ફરવા. માશરભાઈ ક્યાં જઈશું? તો પેલા જે સીએનજી બાટલાનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે અમારે, એ જે બાકી છે. આ લોકો જમણવાર લઈ ગયા પણ મને બીજું તો પહોંચી ગયા છીએ. અમારે જે સીએનજી બાટલાનું રીટેસ્ટિંગ કરાવવાનું બાકી હતું તે કરાવવા માટે. ચાલો મિત્રો સુરેન્દ્રનગર થી રિટર્ન. આ છે હરુભાઈ. હવે ગાડીનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. સુરનગરનું બધું કામ પતી ગયું છે. હવે અમે પાછા રિટર્ન ઘર તરફ જવા નીકળી ગયા છીએ. લગભગ અમે મેમકા પહોંચી ગયા છીએ. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય.